નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। ભાવનગરમાં નકલી દારૂકાંડનો મુદ્દો સામે આવ્યો છે। જે પ્રકારે દારૂબંધી હોવા છતાં પણ નકલી દારૂ પીરસવામાં આવ્યો દારૂ પાર્ટીમાં અને લોકો છે તેમના જીવ ગવાયા છે। તંત્ર હાલ તો સાબદું બન્યું છે। તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પોલીસ અને જે પ્રકારે ખાસ કરીને સસ્પેન્શનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। હવે મહત્વપૂર્ણ બાબત છે કે સરકાર એક્શનમાં આવી છે, પરંતુ ક્યાં સુધી કડક કાર્યવાહી છે, ક્યાં સુધી કેટલા દિવસ સુધી ચાલશે? કારણ કે અનેક ફરિયાદો એવી સામે આવી ચૂકી છે કે દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। આ મુદ્દા પર આજે ચર્ચા કરીશું। આ મુદ્દા પર ખાસ કરીને અત્યાર સુધીમાં કયા કયા ઘટનાક્રમમાં વળાંક આવ્યા છે તે પણ જોઈશું, કારણ કે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઉજ્જૈનથી રઈસ નામના શખ્સની પણ અટકાયત કરી લેવામાં આવી। ગૌતમ નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી, જેના ઘરેથી દારૂ મળી આવ્યો હતો। દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો। હવે કેમિકલ કયું મિક્સ કરવામાં આવ્યું હતું તે સંદર્ભે પણ તપાસ થઈ રહી છે। સૌથી પહેલા બ્રેકિંગ પર નજર કરી લઈએ। ભાવનગર નકલી દારૂકાંડ મુદ્દે સરકાર એક્શનમાં આવી છે અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરની મુલાકાતે પહોંચ્યા। ડીએસપી કચેરીએ જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી છે અને રાજકીય અગ્રણી પોલીસ અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા। અધિકારીઓ પણ હાજર રહ્યા। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોવાનું જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે અસરગ્રસ્ત થયેલા 16 લોકોને હાલ તો ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે। 21માંથી 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। અત્યાર સુધીની કાર્યવાહીની વાત કરીએ તો 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લીધી છે। નિષ્કાળજી દાખવનાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે। હવે મુખ્ય સૂત્રધાર ગૌતમ અને રઈસ બંને પોલીસના સકંજામાં છે। જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું છે, આવો પહેલા તે સાંભળી લઈએ। લોકોના મૃત્યુ થયા છે। આશીન સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી ચંદ્રભાઈ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી એ સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધી તેના રિમાન્ડ મળવા કે પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રઈસની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે। તો આ મુદ્દા પર ચર્ચા કરીશું। આ મુદ્દા પર વાતચીત કરવા માટે, ચર્ચા કરવા માટે ભાવનગરથી અગ્રણી જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા। પ્રદ્યુમનસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ડોક્ટર ઉમેશ ગુર્જર, સિનિયર ફિઝિશિયન પણ આપણી સાથે જોડાયા છે। ડોક્ટર, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। એડવોકેટ શૈલેષ અમીન પણ આપણી સાથે જોડાયા છે। શૈલેષજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ। ગુજરાતમાં દારૂબંધી છે અને ભાવનગરથી નકલી દારૂનો કાંડ સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધી 8 લોકોના મોત નિપજી ચૂક્યા છે। અનેક લોકો અસરગ્રસ્ત બન્યા હતા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ નકલી દારૂ પીરસવામાં આવ્યો, દારૂ પાર્ટી કરવામાં આવી અને લોકો મોતને ભેટ્યા। શું કહી રહ્યા છો આપ કે આ દારૂનું દૂષણ ક્યારેય બંધ થશે ખરા? જી ભાવિકાજી, આપણે વારંવાર આ ચર્ચા કરવાનો આવે છે। લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે વારંવાર। દેશી દારૂમાં લઠ્ઠાકાંડ અનેક વાર થયો છે। અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે અને આ વખતે જે ઇંગ્લિશ ડુપ્લિકેટ દારૂ બનાવવાની વાત આવી ત્યારે અત્યારે શાસન હરકતમાં આવી છે કે આ જે દુઃખદ બનાવ બન્યો છે ભાવનગરમાં, લગભગ 8 લોકોના મોત થયા છે સત્તાવાર રીતે। સત્તાવાર બિન સત્તાવારનો આંકડો અલગ છે, પરંતુ જે આંકડો વધી રહ્યો છે ખરેખર દુઃખદ વાત છે। એટલે આ વાત કરીએ તો આ વારંવાર શા માટે બની રહ્યું છે આપણે ચર્ચા કરતા રહીએ। આગળ એક્શન ક્યારે લેવાતા નથી અને દારૂબંધીની વાત આપણે
આપણે મુખે વાત કરીએ છીએ, મોઢે વાત કરીએ છીએ, પણ દારૂબંધી કેટલી છે રાજ્યમાં? આપણે અત્યાર સુધી જોઈએ છીએ દારૂબંધી આપણે નજર ખાલી પેપર ઉપર છે. એટલે દારૂબંધીની માટે હવે વિચારવાનો સમય આવી ગયો છે. સરકારની જે રીતે ઓળખ છે મૃદુ અને મક્કમ, તો મક્કમતાથી નિર્ણય કેમ નથી લેવાતો? મક્કમતાથી દારૂબંધી શા માટે નથી થઈ શકતી? ક્યાંક ને ક્યાંક સરકારની ભૂલો છે, એ આપણે અત્યારે ધ્યાનમાં લેવી જોઈએ. અને આ માટે જવાબદાર કોણ? આ મોટી આત્મમંથન કરવાની વાત છે. આપણે જોઈએ છીએ દર વખતે કોઈને કોઈ સમગ્ર ઘટના માટે જવાબદાર કોણ, કોની જવાબદારી છે તે જવાબદારી નક્કી કરવી ખૂબ જરૂરી બને છે. કારણ કે આ પ્રકારની ઘટનાઓ વારે વારે ન બને તે માટે કાયદામાં પણ ફેરફાર લાવવાની જરૂર પડી શકે છે. કાયદો મજબૂત કરવાની જરૂર પડી શકે છે, કડક કરવાની જરૂર પડી શકે છે. શૈલેષજી, આપની પાસે આવવા માંગીશ. શું લાગી રહ્યું છે કે કાયદો હોવા છતાં પણ, દારૂબંધી હોવા છતાં પણ જે ગુજરાતમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ પાર્ટી થાય છે, નકલી દારૂની રેલમછેલ જોવા મળે છે અને લોકો મોતને ભેટે છે, શું કાયદો કડક કરવાની જરૂર લાગી રહી છે હવે? કાયદા તો ભારતના બધા કડક છે જ, માત્ર એનો અમલ કરવાની, કડક રીતે અમલ કરવાની જરૂરિયાત છે. સરકારની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. સરકારની ઈચ્છા શક્તિ જો કોઈ પણ અમલ કરવાની હોય, હમણાં 7 દિવસથી દારૂ નહીં મળે, તો સરકારની ઈચ્છા છે ત્યારે જ 7 દિવસ બંધ થયો. તો 12 મહિના દારૂ ના મળે એવું સરકાર કેમ નથી કરતી? કેમ કે આ દારૂના વેપલામાં છેક ઉપર સુધી બધા હપ્તા ખવાય છે અને બુટલેગરથી લઈને, પોલીસથી લઈને, કમિશનરથી લઈને, સ્પેશિયલ સ્ક્વોડથી લઈને મંત્રાલય સુધીના પૈસા જાય છે. આ જો 2 નંબરનો દારૂ વેચાતો બંધ થઈ જાય તો કેટલાય પોલીસવાળા તો સુસાઇડ કરી લે એવી હાલત સર્જાય. કેમ કે એમને લીધેલા મોંઘા વાહનો અને મોંઘા બંગલા અને ગાડીઓ, હવે એના EMI ભરવાના પણ ના પૈસા આવે. તો આજે પણ આપણે જોઈએ છે કે આ પોલીસવાળા સામાન્ય પગારના કોન્સ્ટેબલવાળા ક્રાઇમ બ્રાન્ચમાં જઈએ છે તો મોંઘી ગાડીઓ લઈને નોકરી કરવા આવે છે. તો આ બધા હપ્તાનું રાજકારણ જ્યાં સુધી સરકાર માથે બેસીને ચલાવે નહીં, સરકાર એના અંદરથી એના કમિશન માગે નહીં, ત્યાં સુધી આ બંધ થાય નહીં. કાયદા તો બિલકુલ કડક છે જ. રૂપાણી સાહેબની સરકાર હતી ત્યારે 2017માં આ પ્રોહિબિશનના કાયદામાં એમેન્ડમેન્ટ લાયા અને 5 વર્ષની સજા અને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ને બધું જાતનું લાયા અને મોટા હોર્ડિંગ માર્યા, એનું માર્કેટિંગ કર્યું. પણ એનો કોઈ મતલબ નથી, કેમ કે અમલ કરનાર કોણ? હવે આ અધિકારીઓની સંપત્તિ બેફામ રીતે વધી જાય છે. તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ મુજબ એમની મિલકતોના દર વર્ષે એને રિપોર્ટ કરવાના હોય છે. તો આ પણ સરકાર જોતી નથી. અમે RTIથી કેટલી વાર માગ્યા તો કોઈના મળતા જ નથી, કોઈ જમા કરાવતું નથી. ગુજરાત સરકારના પરિપત્રમાં તો સ્પષ્ટ લખ્યું છે કે એમનો પગાર બંધ કરી દેવો જો ના એ થાય તો પગાર લેવા માટે થોડા નોકરી કરે છે. પગાર કરતાં 10 ગણા વધારે તો 2 નંબરની આવકો થતી હોય છે. હવે દારૂ તો આ દારૂ લઠ્ઠાકાંડ, આ તો ફેક્ટરી ઊભી થઈ ગઈ. અંગ્રેજી દારૂનો લઠ્ઠાકાંડ થયો પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં. તો આ આંતરરાષ્ટ્રીય સમાચાર બન્યા કે એક બ્રાન્ડેડ કંપનીની બોટલની અંદર ઝેરી દારૂ આવ્યો અને લોકો મરી ગયા. અને 8 જણ મરી ગયા પછી સરકાર સફાળા જાગી. હરણી બોટકાંડ હોય, 14 જણ ડૂબી ગયા પછી સરકાર સફાળા જાગે અને કે કોઈ બી ચમરબંધીને નહીં છોડવા મારે. 1 જ મહિનામાં બધાને જામીન થઈ ગયા. એટલે લુલા કેસ બનાવવાનું પણ પોલીસ પાસે કરાવાય. અને આ અંધાધૂંધી આખી જંગલ રાજ આખા ગુજરાતમાં ઊભું થયું છે. નાર્કોટિક્સ ડ્રગ લો, દારૂ લો કે કોઈ પણ રીતના જમીનોના માફિયાગીરી લો, બધામાં એકદમ જંગલ રાજ ઊભું થયું છે. અને લૂંટફાટ એટલી બધી ચાલુ થઈ ગઈ છે. જો કોઈ સામાન્ય માણસ પોતાના ઘરની આજુબાજુમાં કોઈ અડ્ડો ચાલતો હોય અને ફરિયાદ કરે તો નાના મોટા ટપોરીને પોલીસ શોધી લાવે, એની પાસે એ ફરિયાદી પર કેસ કરાવે અને ફરિયાદીને પકડીને પહેલો જ ગાલી જાય. એટલે ફરિયાદ કરવાની ના જાય લોકોને, એવી સ્થિતિ સર્જી છે. એટલે આ સરકાર સૌથી મોટી જવાબદાર છે આ દારૂ બંધ. મારો સવાલ એ પણ છે કે આપણા કાયદામાં જો દારૂ કોઈ વેચી રહ્યો છે તો તેની સામે કેવી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? પ્રોહિબિશનના કાયદામાં દારૂ વેચતો હોય એટલે એને સૌથી પહેલાં તો જામીન ના મળે એવી સજા થઈ શકે. અને કેટલો વોલ્યુમ પકડાયો, કઈ ક્વોલિટીનો પકડાયો, એની ઉપર સજાનું વેરિએશન આવે. એને બેલ પણ ના મળે, એને મદદગારી કરનાર એનું વાહન પણ ના છૂટે, પણ કશું જ નહીં. અહીં કન્ટેનર બંધી દારૂ આવે છે. પહેલાં ટ્રકમાં આવતા હતા, મેટાડોરમાં આવતા હતા, હવે કન્ટેનરો મોટા ભરાઈને આવે છે. આ હું તો પોલીસને એમ કહીશ
કે દારૂ 50 પેટી પકડાય તો 25 પેટી જમા લે છે અને 25 પેટી પાછા વેચી ખાય છે અને પીવે છે. તો હવે એમને ચેતવાનું રહ્યું કે આ ઝેરી દારૂ આવશે તો તમે જ મરી જશો. એટલે સવાલ એ ઊભો નથી થતો કે કેટલી સજા અને કેટલી નહીં. કાયદા તો કડક જ છે. સરકારના કાયદામાં જો માત્ર આ પોલીસવાળાની સંપત્તિ, જેનો કાયદો છે જ, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમનો કાયદો છે જ, સંપત્તિ ચેક કરવામાં આવે તો તરત જ કાયદાનો અમલ થઈ જાય. પણ આ તો શૈલેષજી પેલી કહેવત છે ને કે વાડ ચીબડા ઘડે તો શું થાય, એટલે જે પોલીસ તંત્રની જ કહી શકાય કે જવાબદારી છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાની, પણ કાયદાની જો અમલવારી કરાવવામાં ન આવે તો પછી કોને પૂછવાનું રહ્યું. આપની વાત ચોક્કસપણે સાચી છે. ડોક્ટર ઉમેશજી, આપની પાસે આવવા માંગીશ. પહેલી વાર એવું સામે આવ્યું છે કે નકલી દારૂ છે તે એક ઝેર બનીને શરીરમાં પ્રવેશ્યો અને 8 લોકોના મોત નીપજી ગયા. આ જે નકલી દારૂ છે તેમાં શું લાગી રહ્યું છે કે આ પ્રકારનું કેમિકલ મેળવવામાં આવ્યું હશે કે જીવલેણ સાબિત થયું? સૌપ્રથમ તો કહીશ કે નકલી દારૂ પહેલી વાર નથી પકડાનો, પહેલી વાર લોકોની મૃત્યુ થઈ છે. એટલે કે લઠ્ઠાકાંડ થયો હોય એમાં તો લોકોની મૃત્યુ થઈ, પણ વિદેશી દારૂ તો નકલી ઘણી વાર પકડાનો છે કે જેમાં આપણા મીડિયા મિત્રોના માધ્યમથી જાણવા મળ્યું હોય કે ભાઈ લોકો વિદેશી બોટલોની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ભેળવી અને દારૂ બનાવતા હોય છે. પણ આ વખતે છે એ કેમિકલમાં ગડબડ થઈ અને લોકોની મૃત્યુ થઈ છે. તો ઇથેનોલ જે છે એ યુઝલી ફર્મેન્ટેશનથી બનતું હોય છે, સુગરના ફર્મેન્ટેશનથી, અને એ આલ્કોહોલને બનાવવામાં યુઝ થતું હોય છે. આલ્કોહોલમાં એનો મોટો રોલ હોય છે. પણ આ જે કાંડ થયો છે એમાં મિથેનોલ અથવા તો પ્રોપર રસાયણ ન ભેળવું હોય, રાસાયણિક કેમિકલ્સ જે કહેવાય, ખતરનાક કેમિકલ્સ, એને મિથેનોલ કહેવાય કે જે મારી શકતું હોય છે માણસને. હવે આ જે મિથેનોલ છે ને એ સાદી ને સિમ્પલ ભાષામાં આપણે સમજીએ ને તો એ એક એવું કેમિકલ છે કે જે આપણા શરીરમાં જાય એ પછી એને આપણા શરીરનું એક એન્ઝાઇમ જેને એડીએચ કહેવાય એ પચાવવાનો ઓક્સિડેશન કરે અને ત્યારબાદ બનતું હોય છે ફોર્માલ્ડિહાઇડ, અને ફોર્માલ્ડિહાઇડ જે છે એ પછી બનતું હોય છે ફોર્મિક એસિડ. હવે આ ફોર્મિક એસિડ છે ને એ શરીર માટે ઘાતક છે, એક એસિડ છે. એ એટલું ખતરનાક એસિડ છે કે જે શરીરને અંદરથી બાળી નાખે છે. આપણે ફૂટેજ જોયા કે ભાઈ જ્યાં આ દારૂનો જથ્થો ફેંક્યો હતો ત્યાં આજુબાજુના ઝાડવા બળી ગયા, તો માણસનું શરીર તો બળી જ જવાનું છે ને. અને એ ફોર્મિક એસિડ સૌથી પહેલાં આપણા ઓપ્ટિક નર્વને ઇફેક્ટ કરતો. એટલે પહેલું લક્ષણ જે જોવા મળે છે ને, જે મિથેનોલ વાળું અથવા આવા ખરાબ કેમિકલ વાળું જે દારૂ પીવાથી થતું હોય છે એમાં ધૂંધળું દેખાવું, ત્યારબાદ વોમિટિંગ, ચક્કર આવવા અથવા તો બેહોશ થઈ જવું, અને ધીમે ધીમે પછી એ કિડનીને ફેલ કરતું હોય છે, મલ્ટીપલ ઓર્ગન ફેલર, અને આવી રીતે ટૂંક સમયમાં જ માણસની મૃત્યુ થતી હોય છે. એટલે એસિડનું પ્રમાણ શરીરમાં વધવાથી આ નુકસાન થતું હોય છે વ્યક્તિઓને, અને લોહીની ઉલટી થવી જેવી ઘટનાઓ ઘટતી હોય છે, અને માણસને મલ્ટિપલ ઓર્ગનને કારણે મૃત્યુ સુધી પહોંચાડતા હોય છે. એટલે કે આના ઉપર સખત કાર્યવાહીની જરૂર છે. હવે વાતો આના કરવાથી, કારણ કે આ અત્યારે આપણને એક ભાવનગરમાં પકડાણું છે, આ કેમિકલનો યુઝ થઈ અને આ ક્યાં ક્યાં વેચાણું હશે, ક્યાં ક્યાં પહોંચ્યું હશે એ પ્રશ્ન. એટલે કે જે આ ફોર્મિક એસિડ જે છે ખતરનાક છે, એક ઝેર કરતાં પણ ઝડપથી માણસના ઓર્ગનને જે છે નુકસાન કરતું હોય છે. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ કે કાયદો અને વ્યવસ્થાની અમલવારી કરાવવાની જવાબદારી જે પોલીસ તંત્રની છે એ જ પોલીસ તંત્રની નાકની નીચે જ્યારે બેફામપણે આ દારૂનો ધંધો ચાલી રહ્યો હોય, ધમધમી રહ્યો હોય, ત્યારે હવે લોકોના મૃત્યુ થાય, લોકો દારૂ પીતા હોય, પરંતુ પોતાની પણ એક જવાબદારી બનતી હોય છે, પોલીસ તંત્રની પણ એક જવાબદારી બનતી હોય છે, પરંતુ આમાં એક આખું સર્કલ બનતું હોય છે કે કોઈ પણ એક વ્યક્તિ પોતાની જવાબદારી સારી રીતે સમજે અને તેનું પાલન કરે તો આવી કોઈ પ્રકારની ઘટના ન ઘટે. આપનું શું કહેવું છે? એક તો યુવાધન છે આ પ્રકારના નશાઓના રવાડે ચડી ચૂક્યું છે, ત્યારે બીજું કે પોલીસ તંત્ર છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તેને ડામવામાં નિષ્ફળ રહ્યું છે. કાયદો તો છે પણ કાયદાની અમલવારી નથી થતી, અને કોઈની જવાબદારી આપણે ક્યારેય બનતા જોયું નથી. આપણે જોઈએ છીએ આમાં નાની માછલીઓ જેને કહેવાય કે કોન્સ્ટેબલો અમુક સસ્પેન્ડ થયા કે પીઆઈ થયા, ભલે એ પણ જવાબદાર હોય, પણ એનાથી આગળ ક્યારેય કોઈને જવાબદારી લેતા કોઈ આપણે જોયા નજર નથી આવ્યા. કેમ ક્યારેય કોઈ આઈપીએસને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા, કેમ કોઈ એને ડિસમિસ કરવામાં નથી આવ્યા? અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે, ધારાસભ્ય હોય છે. અમારી ભાવનગરની વાત કરીએ તો 3 મિનિસ્ટરો, પ્રધાનો છે, તો શું એમને એમના વિસ્તારની ખબર નથી કે ત્યાં દારૂ વેચાય છે, દારૂ બને છે?
અમસ્તો કોઈ એક નાનો કાર્યકર પક્ષની વિરુદ્ધનું કામ કરતો હોય તો તરત એને ધ્યાનમાં આવી જાય. તો આ પ્રકારની જવાબદારીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પણ હવે લેવા જોઈએ અને સાથે સાથે આઈપીએસ અધિકારીને પણ લેવા જોઈએ. ભાવનગરની જ વાત કરીએ તો અત્યારે એસપી નીતિશ પાંડે એમણે ભૂતકાળમાં બહુ સારા કામ કર્યા છે. ભાવનગરમાં જે નથી થયા એવા કામ છેલ્લા સમયમાં સારા એવા કામ કર્યા છે. પોતે શંકાના દાયરામાં નથી, પરંતુ સાથે સાથે એ પણ જોઈએ કે એસીપી છે ગૌતમ ઘનશ્યામ ગૌતમ, તો આ વિસ્તાર એમના વિસ્તારમાં આવે છે જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં બન્યો છે બનાવ. તો એમની પણ જવાબદારી બનવી જોઈએ. કેમ એમની જવાબદારી નહીં? કેમ ધારાસભ્યોની જવાબદારી નહીં? કેમ પ્રધાનોની જવાબદારી નહીં? શું એમને એમના વિસ્તારોને ખ્યાલ નથી? અને ભાવનગરના જિલ્લામાં આના પહેલાં મહુવામાં પણ આ જ રીતના ડુપ્લિકેટ દારૂ પકડાણો છે અને અમદાવાદમાં પણ પકડાણો છે. આ પહેલી વાત નથી. અને ખાસ કરીને આપણે જોઈએ સરકારની જે આત્મનિર્ભરની જાહેરાતો છે, આત્મનિર્ભર થવાની ઉદ્યોગપતિઓને, એને સામે આ અત્યારે આ બુટલેગરો છે એ આત્મનિર્ભર થતા દેખાઈ રહ્યા છે. એ પોતાનું પ્રોડક્શન હવે ચાલુ કરી દીધું છે. જે રીતે બોર્ડરો સીલ કરી છે સરકારે, એ ચોક્કસ સારી વાત છે. બોર્ડરો સીલ થઈ છે છેલ્લા લાસ્ટ સમયથી, એકાદ વર્ષથી દારૂની બહારથી અવર જવર છે એ ઓછી થઈ છે. તો એનું આ બુટલેગરો પોતે પ્રોડક્શન કરવા માંડ્યા છે અને એની આ જાનહાની છે. અને આ તો અત્યારે એક દાખલો છે, જે કાંઈ 8 લોકો કે 10 લોકો કે જે મૃત્યુ થયા છે. પરંતુ જે દેશી દારૂમાં કેમિકલ વપરાય છે એના લીધે મોત થાય છે, એની તો આંકડો આપણી સરકારની પણ જાણ બહાર છે અને સરકારે ડિક્લેર પણ ન કરે. એ જ રીતના યુવાનો ધન જે ડ્રગ્સમાં અત્યારે જઈ રહ્યા છે, ડ્રગ્સને લીધે ધીમું મોત જે આવી રહ્યું છે, એ જોઈએ તો દારૂબંધી તો અત્યારના જે આ આંકડો છે મૃત્યુનો, એ તો બહુ ઓછો ગણાય છે. એટલે સરકારે હવે મક્કમ નિર્ણય જો લેવા માગતી હોય તો એને માટે કંઈ આગળ રસ્તો કરવો જોઈએ. નહીં તો માત્ર અમે ને તમે ચર્ચા કરીશું અને એનું કોઈ પરિણામ નહીં આવે. અને જો સરકારે મક્કમ નિર્ણય લેવો હોય તો અથવા દારૂબંધી બંધ કરાવે, બિલકુલ દારૂબંધી કડક રીતે કરે, અથવા તો દારૂબંધી ઉઠાવી લે, અથવા તો દરેક જિલ્લામાં જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂ ફ્રી છે એક ચોક્કસ એરિયામાં, તો એ જ રીતે દરેક જિલ્લામાં એક ફ્રી ઝોન ઊભો કરે કે જેથી ત્યાં દારૂ મળી શકે. અને ખાસ કરીને નાના માણસોને જે દેશી દારૂ છે એની ક્વોલિટી તો બિલકુલ બહુ જ ખરાબ છે. કે દારૂબંધી છે એટલા માટે જ કેટલાક કહી શકાય કે પોલીસ કર્મીઓ છે આનો ફાયદો ઉઠાવતા હોય છે, હપ્તા વસૂલ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક બુટલેગરો છે એ પોતાનું પ્રોડક્શન ઊભું કરી દેતા હોય છે. દારૂબંધી સારી વાત છે, પરંતુ એનો કડક અમલવારી થવી જોઈએ. એ અમલવારી નથી થતી અને માત્ર પોલીસવાળા જવાબદાર નથી એમ કહેતો ચાલે. પોલીસનો નીચેનો સ્ટાફ જવાબદાર નથી. સમજો આ હપ્તા જે આવે છે એ છેક ઉપર સુધી થાય છે, તો ઉપરવાળાની કોઈ જવાબદારી ક્યારેય આપણે જોયા નથી. ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. ચમરબંધીઓ તો આત્મનિર્ભર થઈ ગયા, પોતાનું પ્રોડક્શન કરવા માંડ્યા, તો ચમરબંધી તો તમને કોઈ દિવસ હાથમાં નથી આવતા. એટલે સરકારની પણ જવાબદારી જો હોવી જોઈએ, ગૃહ મિનિસ્ટરની પણ હોવી જોઈએ, સ્થાનિક ધારાસભ્યની પણ હોવી જોઈએ, સ્થાનિક આઈપીએસ ઓફિસરની હોવી જોઈએ. ત્યાર પછી ની જવાબદારી પીઆઈની કે કોન્સ્ટેબલોની આવી જોઈએ. બિલકુલ પ્રદ્યુમનજી, આ તો કોઈ ફિલ્મ ચાલતી હોય એ પ્રકારનો સિનારિયો જોવા મળી રહ્યો છે કે ઉપર સુધી ક્યાંક ને ક્યાંક છે તે હપ્તો જઈ રહ્યો છે, બડે સાહેબ સુધી હપ્તો પહોંચી રહ્યો છે, પરંતુ ખરેખર બડે સાહેબ કોણ છે એ જ કોઈને ખબર નથી હોતી અને આખું નેટવર્ક છે તે ધમધમી રહ્યું હોય છે. શૈલેષજી, આપની પાસે આવવા માંગીશ કે ચોક્કસપણે દારૂબંધી છે, પરંતુ શું લાગે છે આપને કે 100% દારૂબંધી છે ખરા ગુજરાતમાં? સો ટકા દારૂ છૂટી છે, દારૂબંધી નથી. આ દારૂબંધીનો બુટલેગરોને કમાઈ આપવા માટે જેટલી બી હેલ્થના નામે પરમિટ કાઢેલી છે સરકારે, ઢગલાબંધ રૂપિયા લઈને કાઢી આપેલી છે. હેલ્થ માટે દારૂ સારો છે ખરાબ છે એ ડૉક્ટરનો વિષય છે, પણ જે હેલ્થના માટે જે પરમિટ રૂમમાંથી દારૂ મળે છે એ લોકો ખરીદે નહીં, એટલે એની ઉપર 65% વેટ કર્યો છે. કેમ કે 65% વેટમાં ખરીદે નહીં, ખાલી પરમિટ લઈને ફર્યા કરે અને બજારમાંથી એનાથી 60% ઓછામાં મળતો દારૂ ખરીદી અને એ લોકો પીવે, એવું હેલ્થના ગ્રાઉન્ડ પર આપેલું છે. વડોદરામાં ઠેર ઠેર ગલીએ ગલીએ દારૂના અડ્ડા તો હું જોઈ શકું છું અને દેખાય જ છે. અને રાતે અડધી રાતે તો ફનફેર બજાર ભરાતું હોય એવા કેટલાક વિસ્તાર છે. કારેલીબાગમાં મનોજ કહારનો અડ્ડો છે, પાણીગેટ છાપડો ચક્કો છે, વારસિયામાં પ્રેમસિંહા છે,
નાગરવાડામાં નિખિલ કહાર સહિત કેટલા બધા લોકો છે કે જે શૈલેષજી, મોટા-મોટા આપની બુટલેગર છે. પાસે અને નામ પોલીસ સહિત દારૂ વિસ્તારનું કોની નામ પણ પાસેથી છે હોલસેલમાં કે લેવાનો એ કોણ પણ અડ્ડો નક્કી કરે ચલાવી છે. રહ્યું છે દારૂનો અને કયા વિસ્તારમાં ચલાવી રહ્યો છે, તો શું આ પોલીસને જાણ નહીં હોય? પોલીસ વાળા ત્યાં ફરતા જ હોય છે, કેમ કે એમને કમિશન લેવાનું એટલે ફરતા હોય છે. અને જે રિટેલ દારૂ વેચે એને હોલસેલમાં કોની પાસેથી લેવાનું એ પણ પોલીસ વાળા જ નક્કી કરતા હોય છે. કેમ કે હોલસેલના બે જે મોટા મોટા કિંગ છે એમાં બી લડાઈ છે. એ બી પોલીસ વાળાને પૈસા આપે છે કે તારા વિસ્તારમાં મારો જ હોલસેલવાળો દારૂ વેચાય અને એમાંથી જ રિટેલ થાય, એવા બી ધંધા ચાલે છે. આ સરકાર ઉપરથી સીધી આમાં ઇન્વોલ્વ છે, કેમ કે ઉપર સુધી જ્યારે વડોદરાના પોલીસ કમિશનર પણ ખરાબ હોય, શૈલેષજી, રાજકોટના ખરાબ સરકાર હોય, તો પગાર અમદાવાદના ના આપે પણ છે હોય. પોલીસને, પણ બધા જ તો રાજ્યોમાં શા બધા જ માટે શહેરોમાં આ પ્રકારની હપ્તાખોરી કરવી કે પછી દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરોને ક્યાંક પોતાની રહેમ નજરમાં રાખવા એ બિલકુલ ક્યાંક યોગ્ય નથી ને? આ તો તમે તમારી જે વર્દી છે તેની સાથે ગદ્દારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ડોક્ટર ઉમેશ, આપની પાસે આવવા માંગીશ કે અત્યારે કેટલાક લોકોના મોત તો નિપજી ચૂક્યા છે, પરંતુ અનેક લોકો અસરગ્રસ્ત બન્યા હતા. તે લોકોને અત્યારે તો ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યું છે. 21 લોકો હતા, એમાંથી 18 લોકો છે તેમને ડિસ્ચાર્જ પણ મળી ગયું છે. પણ શું આ લોકો છે તેમને લાંબા ગાળે કોઈ અસર થઈ શકે? જી બિલકુલ, એમને રેગ્યુલર તપાસ કરતી રહેવી જોઈએ. કયા માત્રામાં એમના શરીરમાં એસિડનું પ્રમાણ હતું અને એમને કેટલી અસર હતી, અને એ અસર નું નુકસાન એમને અત્યારે તાત્કાલિક ધોરણે કદાચ ના થયું હોય, પણ લોંગ ટર્મ બની શકે કે ભાઈ અમુક પ્રકારના જેમ કે કિડનીમાં અસર આવી શકે, અથવા તો અન્ય જેમ કે આંખનું ધૂંધળું દેખાવું, અથવા તો પાચનની તંત્રની જે ક્રિયા છે એ ઓછી થવી, અથવા તો નર્વસ સિસ્ટમ ઉપર એ ઇફેક્ટ કરતું હોય છે. તો સ્વાભાવિક છે કે ભાઈ પાણીનું પ્રમાણ વધારે રાખવું, ફાઇબર ડાયટ હોવી જોઈએ એમની, એમને રેગ્યુલર તપાસ 6 મહિને તપાસ કરતી રહેવી જોઈએ, ખાસ કરીને પોતાના કિડની અને લીવરની. અને જેનાથી એમને ખ્યાલ આવે કે ભાઈ આવું જે ખતરનાક કેમિકલ એમના શરીરમાં ગયું હતું એની કોઈ આડઅસર થઈ શકે કેમ. એટલે એક ચોક્કસ પ્રોફિલેક્ટિક સ્ટેપ્સ એમને લેવા જોઈએ, તપાસ કરાવતી રહેવી જોઈએ, જાણ પોતાના શરીરની લેતી રહેવી જોઈએ. ડોક્ટર, જે હેલ્થના નામ પર જે દારૂ પીવાની પરમિટ માંગતા હોય છે કે જે પ્રિસ્ક્રાઇબ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમને પરમિટ મળી શકે, આવા વ્યક્તિઓ છે ખરેખર તેમને આલ્કોહોલની શું જરૂર હોય છે? શું તેનાથી જ હેલ્થ સારી રહી શકે? શું બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે? દારૂબંધી છે છતાં પણ હેલ્થ પરમિટના નામ ઉપર અનેક લોકો છે તે બેફામ આ રીતે દારૂ ખરીદતા હોય છે. આ પરમિટ સરકારી હોસ્પિટલમાં કામ કરતા ફિઝિશિયન દ્વારા અને એક આખી પ્રોસેસ છે એના ઉપર આપવામાં આવતી હોય છે. ભારત દેશમાં ગુજરાત રાજ્ય છે એ ડ્રાય સ્ટેટ છે, એટલે કે અહીંયા આપણે દારૂબંધી છે. એટલે કોઈ પણ વ્યક્તિને જો દારૂ પીવો હોય અથવા દારૂને લીગલી અપનાવવો હોય, એટલે કે જે દારૂ પી અને પછી સેલ્ફ ડ્રાઈવ ના કરતા હોય પણ ડ્રાઈવર સાથે નીકળવું હોય, અથવા તો એમને પોલીસની હેરાનગતિ ન કરવી હોય, તો એ યુઝલી પોલીસ આ પ્રકારની પરમિટ લેતા હોય છે. હવે આ પરમિટમાં હેલ્થ જ એક કારણ નથી હોતું, મેઇન કારણ તો પોતાને દારૂનું કન્ઝપ્શન જોઈએ, એટલે કે મીન્સ આલ્કોહોલની પરમિટ જોઈએ છે. એટલે આ એક ટ્રેડ છે ગુજરાતની અંદર, આપણે ટ્રેડ છે કે ભાઈ પરમિટ હોય તો આપણને પ્રોબ્લેમ ના આવે. એટલે હેલ્થ છે એ સેકન્ડરી છે. મારા મત પ્રમાણે 5% જ કેસીસ એવા હશે કે જેમને કંઈક ને કંઈક હેલ્થ રિલેટેડ હશે ઇસ્યુ, અને એમને કોઈ ડૉક્ટરે સલાહ આપી હશે કે ભાઈ તમે દારૂનું કન્ઝપ્શન એટલે કે આલ્કોહોલનું કન્ઝપ્શન કરો, અથવા તો દારૂ લો અથવા આલ્કોહોલ લો એમ. સો 5%, બાકી બધી પરમિશન છે એની પાછળનું રીઝન એક જ છે માત્ર, જે ઓલરેડી જયદીપભાઈએ પણ વાત કરી કે 55% પરમિટનું કારણ આ જ છે માત્ર. બિલકુલ. છેલ્લી પ્રતિક્રિયા શૈલેષભાઈ આપની લેવા માંગીશ કે સૌ કોઈ જાણે છે કે કયા વિસ્તારમાં કેવા પ્રકારે આ દીકતો ધંધો જોવા મળી રહ્યો છે, પરંતુ આનું સોલ્યુશન લાવવું ખૂબ જરૂરી બનતું હોય છે. ક્યાં સુધી આ પ્રકારે મોત થતા રહેશે? આપનું શું મંતવ્ય છે? શું હવે કાયદા છે તેની અમલવારી માટે શું કરવામાં આવી શકે? જ્યારે આખા ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા પડી ભાગે અને લોકો એનો અનુભવ કરે કે કાયદો ને વ્યવસ્થા પડી ભાગી છે, દારૂનો બેફામ વેપલો થઈ ગયો છે, ગુંડાગર્દી થઈ ગઈ છે, ડ્રગ્સના માફિયા ઠેર ઠેર ખુલી ગયા છે, કરોડોનો ડ્રગ્સના પેટીઓ બંધી, વડોદરાની પાસે તો સાવલી પાસે મોક્ષી ગામેથી ફેક્ટરી આખી ડ્રગ્સની પકડેલી હતી. આ બધું આટલું બધું જોયા પછી જો લોકો સજાગ થાય ને લોકો બટન દબાવતી વખતે સવાલ કરે
કે ભાઈ તમે આ બધું ચાલવા દેશો કે નહીં ચાલવા દેશો, એના ઉપર અમે નિર્ણય કરીશું. પણ લોકોએ આ તારે સંદર્ભે જ્યારે પણ જાગૃતતા સરકાર લાવવાની જ્યારે જરૂર છે ને, કે ખબર છે સરકાર કે ધારે આ તો અડધી દારૂનું રાતે જેમ દૂષણ સમાજમાં પ્રવર્તી રહ્યું છે, તો દૂષણથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ ને. દર વખતે દોષનો ટોપલો બીજાના માથે નાખવો તે પણ યોગ્ય નથી. પણ શૈલેષજી, બિલકુલ સમયનો અભાવ છે મારી પાસે, નહીં તો આ ચર્ચા ઘણી લાંબી થઈ શકે છે, કારણ કે આ ચર્ચાનો કોઈ અંત જ નથી, કારણ કે વારે વારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. શૈલેષજી, ઉમેશજી અને પ્રદ્યુમનસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દારૂનું દૂષણ સમાજમાં પ્રવર્તી રહ્યું છે, પરંતુ જે પ્રકારે ભાવનગરનો કિસ્સો સામે આવ્યો છે કે ઝેરી દારૂ છે તે પીવાથી મોત નીપજ્યા છે, લોકોએ પણ સજાગ થવાની જરૂર છે. આ દૂષણ છે તેનાથી દૂર રહો, અને ખાસ કરીને કાયદો છે જ, કાયદો કડક જ છે, કાયદાની અમલવારી પણ થઈ રહી છે, લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, અને તંત્રએ પણ થોડી સખત થવાની જરૂર છે. હાલ અમારી રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.